ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વિલાયતમાંથી એક અત્યંત ચોંકાવનારા અને પર્યાવરણના લીરે લીરા ઉડાવતી ઘટના પ્રકાશમાં આવી છે. ભૂખી ખાડીમાં કેમિકલયુક્ત ઝેરી પાણી છોડવાના કારણે સેંકડો માછલીઓના ટપોટપ મોત થયા છે. કેમિકલ માફિયાઓ દ્વારા ખાડીમાં સીધું જ પ્રદૂષિત પાણી છોડી દેવામાં આવ્યું છે. આ ઝેરી પાણી પીધા બાદ માછલીઓના ગળાના ભાગે ગંભીર સોજો આવી ગયો અને ગુંગળામણના કારણે માછલીઓએ જીવ ગુમાવ્યા હતા. વિલાયતની ખાનગી મોટી કંપની દ્વારા આ ઝેરી રસાયણોવાળું પાણી ખાડીમાં છોડવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે. પરંતુ આ ઘટનામાં સૌથી મોટું જોખમ હવે ઊભું થયું છે. ખાડીમાં માછલીઓ મરી જતા જ આસપાસના ગ્રામજનો આ ઝેરી માછલીઓને ખાવા માટે અને બજારમાં વેચવા માટે ઘરે લઈ જઈ રહ્યા છે. આ ઉપરાંત આ પાણી પશુઓ માટે પણ કાળ સમાન બન્યું છે. આ આખી ઘટનાની ગંભીરતાને જોતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે જીપીસીબીની ટીમ દોડતી થઈ છે અને આ મામલે કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે પ્રકૃતિ અને માનવ જીવન સાથે ચેડા કરનારા આ કેમિકલ માફિયાઓ સામે તંત્ર કેવા કડક પગલાં ભરે છે. ભૂખીખાડીની એવી પરિસ્થિતિ છે કે હવડે ઢોર કે માણસ બી પેલા પાણી પીતા હતા તેની બદલા જ્યારની કંપની આવી ગઈ છે તેના ભૂખીમાં કોઈ જોવા નથી આવતું કે ઢોરનું પાણી બી જાતે ઘરે પીવાડીને લાવે છે. ખાડીએ એવું ઈચ્છે છે કે કેમિકલ સિવાય કશું આવતું નથી. આ મચ્છી બી કેમિકલના કારણે જ મળે છે. આ સવારમાં માણસો બધા જોઈ ગયા આ બાજુ ભૂખી ખાડી આવે છે ને જોઈને લોકો મચ્છી ખાવા અને વેચવા માટે લઈ ગયા એટલે એના ઘણા મચ્છી ઓછી થઈ ગઈ છે.